પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહના કેસ સરકારે પરત લીધા. હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો. અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવા લાલજી પટેલની માંગ. ગુજરાતમાં મીઠાના 16 વેપારી પર આઈટીની તવાઈ. અમદાવાદ, માળિયા સહિત જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવસોલ પર રેડ. થરાદ નગર ભડકે પડ્યું. 16 કલાકમાં 4 આગની ઘટના. આખી રાત ફાયર ટીમ દોડતી રહી. ઓઇલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા ડ્રાઈવર દાઝ્યો. સિંહ છલાંગ બરડાથી બોટાદ સુધી બૃહદગીર બની શકે, ઘોષણા ટૂંકમાં. બાળક ગટરમાં પડ્યું ત્યારથી અત્યાર સુધી શું થયું? 24 કલાક બાદ કેદાર વેગડ મળ્યો. ફાયર એનડીઆરએફ જવાનોના તનતોડ પ્રયાસો બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃતદેહ મળ્યો. હડકાયા પુત્રએ બચકું ભરતા 8 વર્ષના માસૂમનું મોત. સંબંધીએ કહ્યું સારવાર માટે 5 હોસ્પિટલ બદલી, પણ પિયુષ ન બચ્યો. આ કૂતરે અન્ય 14 લોકોને પણ બચકા ભર્યા. યુએસથી પરત ફરેલી ગુજરાતી યુવતીની દર્દનાક યાતના. જીવતે જીવ નરક જોયું. નોનવેજ આપતા ભૂંડી ભૂખમાં દિવસો કાઢ્યા. કાતર ઠંડીમાં રાત્રે 2 વાગે ઠંડા પાણીથી નવડાવ્યા. વાપી મહાનગરપાલિકામાં 11 ગામોના વિલીનીકરણનો વિરોધ. મહિલાઓએ પ્રાંત અધિકારીની કચેરીએ બંગડીઓ ફેંકી. આચારસંહિતાને કારણે માત્ર 5 આગેવાનોને મળવાની મંજૂરી. અમદાવાદ એએમસીનું 14,001 કરોડનું બજેટ. ઓલિમ્પિકને લઈ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનશે. 36 રોડ થીમ આધારિત ડેવલપ કરશે. 10 સ્થળે અંડરપાસ અને ઓવરબ્રિજ. પાલિકાના પાપે 2 વર્ષના કેદારનું મોત. માતા પિતાનું આક્રમણ. ગટરમાં પડેલું બાળક 24 કલાકે 1.5 કિલોમીટર દૂર વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળ્યું. એફઆઈઆર વિના પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.